આજે તો આપણને મળવા જેતપુરથી મહેમાન આવ્યા, બ્લોગ જોઈ લો, ખબર પડી જશે. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. ઠંડી બહુ જાજી હતી પણ હિંમત કરીને જ હવારમાં વહેલા ઉઠીને નાહી લીધું હો આપણે. ઓહો, આ એનટીઆર ભાઈ નો ખટારો અહીં શું કરે? લાગે ગોંડલમાં આવ્યા લાગે. ના, એ તો એનો ગોંડલ સામાન શિફ્ટ કરે હે ને. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. મેડિકલ પહોંચીને આપણે સીધા નીકળી ગયા હતા દીપકભાઈ પાસે. ત્યાંથી આપણે સીધા ભૂરાભાઈ પાસે વયા ગયા ને ભૂરાભાઈ પાસેથી બિસ્કિટ લઈને આપણે સીધા પહોંચી ગયા હતા ક્યુટ ગલુડિયા પાસે. મારી પહેલા તો નાના નાના ગલુડિયા આવીને મારી મેડિકલ રાહ જોતા હોય. ત્યાંથી આવીને આપણે સીધા લાગી ગયા હતા બિલ બનાવવામાં, કારણ કે 2-3 બિલ બાકી હતા એ બનાવવાના. બિલ બનાવી લીધું ને ત્યાં તો આખો આપણો સ્ટાફ આવી ગયો હતો. પછી શું હોય, આપણે આપણા કામે લાગી ગયા હતા. કામ કરતા કરતા આપણને કપડાની દુકાન કરવાનું મન થઈ ગયું, એટલે આપણે સીધા નીકળી ગયા આપણા દોસ્તાને ત્યાં પૂછપરછ કરવા. પણ એને નવરા જોઈને આપણને એમ થઈ ગયું કે આમાં તો કઈ વધશે નહીં આપણી વાહે ભાઈ. ના, આ ન કરાય ભાઈ. બસ હવા નીકળ ગઈ. તમને જોઈને શું લાગે, આ હાચે આવતા હશે સફાઈ કરવા? પેટનો ખાડો પૂરીને જેવા મેડિકલ પહોંચ્યા ત્યાં તો જોયું તો અમારા હાડુભાઈ ગામમાં રખડતા. આ ભાઈને કોણ કોણ ઓળખે જરાક કોમેન્ટ તો. મેં એને પૂછી લીધું કેમ એકલો ગામમાં આટા મારે. મને કે એકલો નથી આવ્યો, અમે 2 માણા આવ્યા છીએ કે લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ ને એટલે ખરીદી તો કરવા આવવું પડે ને ગોંડલ. એનું કામ પતાવીને પાછા આવી ગયા હતા મેડિકલ અને લાગી ગયા હતા કામે. આજો કહેતા ભૂલાઈ ગયો, અમે ઘર સોંપાઈ રાખી હો, તમને કોઈને ખબર ન હોય. પછી આજે કામમાં બહુ કઈ હતું નહીં પણ આપણે લાગવું પડ્યું હતું કામે. તો આજ માટે આટલું જ, મળીએ આપણે કાલે. ત્યાં સુધી ટાટા.